ભાવનગર શહેરના વિજયરાજનગરમાં આવેલ રિદ્ધિ સિદ્ધિ બંગલોસ ખાતે શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું। ભાવનગર શહેરના વિજયરાજનગર શેરી નંબર 3 રિદ્ધિ સિદ્ધિ બંગલો પ્લોટ નંબર 428 ખાતે ગૌવેદ રક્ષા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ સ્થાને સ્વર્ગસ્થ વસરામભાઈ હરિભાઈ ધાનાણી, સ્વર્ગ વાલીબેન વસરામભાઈ ધાનાણી, સ્વર્ગસ્થ ત્રિકમભાઈ વસરામભાઈ ધાનાણી તથા સ્વર્ગ વલ્લભભાઈ જીવરાજભાઈ મોરડિયા સરદારના આત્માને મોક્ષાર્થે પવિત્ર શ્રાવણ માસના વક્તા જેવી ધાનાણીના મધુસ્વરમાં શ્રી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ શ્રાવણ મોક્ષ ગાથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ સમગ્ર કથાનું આયોજન તારીખ 5/8/2024 શ્રાવણ સુદ પૂનમથી તારીખ 19/8/2024 રાત્રિના 9 થી 11:30 સુધી કરવામાં આવ્યું હતું, જેનો લોકો બહોળી સંખ્યામાં લાભ લઈ રહ્યા હતા। જેમાં સંતો મહંતો આમંત્રિત મહેમાનો મિત્ર વર્તુળ તથા મહાનુભાવો આમંત્રિતને માન આપીને ઉપસ્થિત રહ્યા હતા અને શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો। ज्ञान यज्ञ श्रावण मोक्ष गाथा में भगवान के प्रिय संतान के रूप में उपस्थित आप सब महाभाग्यशाली आत्माओं और विज्ञान की टेक्नोलॉजी के माध्यम से शिव कथा धारणी साहब यूट्यूब चैनल, वालन टीवी चैनल, कल्याण टीवी चैनल ढेबरा खावा पण लगभग आ परंपरा ओછી થઈ ગઈ છે। હવે ઢેબરા જવલે કોક બનાવે છે, બાકી બધાના ઘરે ચૂલા સાતમ નથી સળગે। તો આ ઋષિ પરંપરાએ શીતળા સાતમ શા માટે હતી, એવી શું જરૂરિયાત હતી? તો શીતળા સાતમનો અર્થ છે કે માનવના જીવનની અંદર જે સાધનનો ઉપયોગ કરે છે એને એક દિવસ શીતળતા આપે। जो भारतीय संस्कृति केटी महान है, दरेक वस्तु साथे आत्मीय संबंध केळवो छे, नहीं के केवल मात्र मानव साथे तो वृक्षों साथे, नदीओ साथे, पर्वतों साथे, आपणा घरना चूला साथे पण आत्मीय संबंध केळवो छे। तो चूलाने ग्रह देवता कहेवाय छे, गृह देवता, आपणा घरना गृह देवता कहेवाय। तो जे चूलो पोते बળી અને મારું પેટ ઠારે છે એને એક દિવસ હું એનું પેટ ન ઠારું। અહીં સાધન ઉપાસનાની વાત કરી છે। એ જળ છે તેમ છતાં ચૈતન્યનું પેટ ભરે છે અને તે દિવસે રસોઈ ન કરતા એક આંબાનો રોપો એ ચૂલામાં મૂકવાનો હોય છે અને यहाँ भगवान ने प्रार्थना करवानी होय कि जेवी रीते आंबामां जे फळ आवशे अने केरीमां जे मीठाश निर्माण थाय छे एवी मीठाश हे गुरु देवता मारा रसोईनी अंदर निर्माण थये। काल भगवान महादेव की कथा सुन रहे वो सब भाग्यशाली आत्माओं के हृदय कमल रुद्रद्रव्य के रूप में विराजित शिव तत्व को प्रणाम करते हुए आज की सप्तम दिन की कथा में आप सबका मान। तो आ कृतज्ञताना पाया ऊपर उभी थયેલી भारतीय संस्कृति दरेक व्यवसायना माणसो अमुक दिवसे पूजन करे। કે મારા જીવન વિકાસ માટે મારે રાખ્યું છે ત્યાં સુધી આપણે ભગવાન સાથે સંકળાયેલા રહીએ। तो साधन पूजा नो